ગુજરાતની પડે પડની માહિતી હવે તમારા ફોનમાં તો રાહ કોને જુઓ છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જી હા મિત્રો, પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું શનિવારે રાત્રે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. તેમને ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને છેલ્લા થોડા દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો હોસ્પિટલમાં છે અને તેમના પરિવારના અનેક સભ્યો અને અન્ય સભ્યો અંતિમ સંસ્કાર માટે આજે દિલ્હી આવી રહ્યા છે. જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નટવરસિંહનો જન્મ 16 મે 1931ના રોજ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ કુંવર નટવરસિંહ હતું અને તેઓ એક રાજવી પરિવારના હતા. તેમને મિયો કોલેજ, અજમેર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. જી હા મિત્રો, ત્યારબાદ તેઓ ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને 1953માં તેમની સેવા શરૂ કરી હતી. રાજદ્વારી તરીકે નટવરસિંહની કારકિર્દી ખૂબ જ લાંબી હતી. તેઓ પાકિસ્તાન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના ભારતના રાજદૂત હતા. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.